નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં થર્મોડાયનેમિક્સ એટલે કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ QV સમીકરણની ચર્ચા કરેલી. નેક્સ્ટ એના પછીનો ટોપિક છે એન્થાલ્પી અવસ્થા વિધેય સમજાવો, અથવા ટૂંક નોંધ લખો એન્થાલ્પી. એન્થાલ્પી અવસ્થા વિધેય સમજાવો. એન્થાલ્પી અવસ્થા વિધેય સમજાવો. અથવા પ્રશ્ન પૂછી શકાય ડેલ્ટા H equal to delta U plus delta N GRT સમીકરણ તારવો. આપણે જાણીએ છીએ તે પ્રમાણે delta U is equal to QV, જે સમીકરણની આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. delta U is equal to QV. અર્થ આવો કંઈક થાય છે, પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અચળ પદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અચળ પદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ આપણને ખ્યાલ છે. ઉષ્માગતિશાસ્ત્રનું પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ. પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ એ સમીકરણ એટલે આ રીતે છે. ડેલ્ટા U is equal to Q minus P delta V. સપોઝ આને આપણે કહીએ ઇક્વેશન નંબર 1. આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ઉષ્મા અને કાર્ય પર આધાર રાખે છે. ઉષ્મા અને કાર્ય પર આધાર રાખે છે. હવે આપણને ખ્યાલ છે, જો પ્રક્રિયા અચળ પદે કરવામાં આવતી હોય તો ડેલ્ટા V નું મૂલ્ય 0 થાય છે. Q ની જગ્યાએ QV મૂકી શકાય. Q ની જગ્યાએ QV મૂકી શકાય અને P ડેલ્ટા V નું મૂલ્ય 0 છે. આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સમીકરણ છે. ડેલ્ટા U is equal to Q minus P delta V. માઈનસ એટલા માટે કે પ્રણાલી દ્વારા થતું કાર્ય, પ્લસ હોય તો પ્રણાલી પર થતું કાર્ય. અને યાદ રાખો, હંમેશા કોઈ પણ જગ્યાએ પ્રણાલી દ્વારા થતું કાર્ય જ ઉપયોગિતા ધરાવે છે. પ્રણાલી પર થતું કાર્ય કોઈ ઉપયોગિતા ધરાવતું નથી. જેમ કે મારી નજર સામે ઘણી બધી પ્રણાલીઓ બેઠી છે, સાંભળે છે. એ પ્રણાલી જો જાતે કાર્ય કરે, સેલ્ફ વર્ક, તો એ જ ઉપયોગિતા ધરાવે છે. પણ પ્રણાલીને વાંચવા બેસાડવામાં આવે, ઉપર ધ્યાન રાખીને ફરજિયાતપણે વચાવવામાં આવે, તો માત્ર બુક જ હાથમાં હોય, કાર્ય થતું ન હોય. એટલે સેલ્ફ રીડિંગ, સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ વર્ક, આ સેલ્ફ શબ્દ જ ઉપયોગિતા ધરાવે છે. કોઈ પણ પ્રણાલી જાતે કેટલું કાર્ય કરી શકે, પ્રણાલી દ્વારા કેટલું કાર્ય થઈ શકે, એ જ ઉપયોગિતા ધરાવે છે. અને આ પ્રણાલી દ્વારા થતા કાર્ય માટે છે. અને કેમિસ્ટ્રીમાં જ નહીં, કોઈ પણ જગ્યાએ પ્રણાલી દ્વારા થતા કાર્યની જ ઉપયોગિતા છે. એટલે માઈનસ સિમ્બોલ અહીંયા લીધેલો છે. અચળ કદે વાત કરતા હોય તો ડેલ્ટા V નું મૂલ્ય 0 થાય છે.
અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુબી સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે. હવે જો મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તો ખુલ્લા પાત્રમાં અચળ બાહ્ય દબાણ હેઠળ થતી હોય છે. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં અચળ બાહ્ય દબાણ હેઠળ થતી હોય છે. ધારો કે તમે કોઈ પ્રક્રિયા કરો છો, કાચના બીકરમાં કોઈ સબસ્ટન્સ લીધો છે, કોઈ પદાર્થ લીધો છે, અન્ય કોઈ પણ પ્રવાહી પદાર્થ કે XYZ પદાર્થ મિશ્ર કરવામાં આવે છે, તો અંદર જે મટીરીયલ ભરેલું છે એ પ્રણાલી છે. કાચનું પાત્ર પ્રણાલીની રેખા છે, બહારનો ભાગ પર્યાવરણ છે. તો અંદર આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દબાણ કોન્સ્ટન્ટ રહેશે, અચળ રહેશે. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ આ પ્રમાણે ખુલ્લા પાત્રમાં થતી હોય અને ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા માટે એક નવું અવસ્થા વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે અને એ અવસ્થા વિધેય એટલે એન્થાલ્પી. એન્થાલ્પી એન્થાલ્પિયન શબ્દ પરથી એન્થાલ્પી શબ્દ આપવામાં આવેલો છે, જેને હીટ કન્ટેન્ટ પણ કહેવામાં આવે છે. હીટ કન્ટેન્ટ મીન્સ ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા થતી હોય ત્યારે થતો ઊર્જાનો ફેરફાર એટલે એન્થાલ્પી. ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયામાં થતો ઊર્જાનો ફેરફાર એટલે એન્થાલ્પી. તો હવે આના પરથી ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા માટે જો સમીકરણ આપવું હોય, કોઈ પણ પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં થતી હોય તો એના માટે જે સમીકરણ આપવું હોય તો સમીકરણને આપણે આ રીતે વ્યક્ત કરી શકીએ છીએ. એકદમ સરળ વસ્તુ છે. નેક્સ્ટ ટોપિક આગળ વધીએ એમાં. હવે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં અચળ બાહ્ય દબાણ હેઠળ થતી હોય, ખુલ્લા પાત્રમાં અચળ બાહ્ય દબાણ હેઠળ થતી હોય તો એના માટે સમીકરણ આ રીતે લખી શકાય. સિમ્પલ ડેલ્ટા યુ is equal to q ની જગ્યાએ qp, આ q એટલે ઉષ્મા અને qp એટલે અચળ દબાણે ઉષ્મા છે. કારણ કે ખુલ્લું પાત્ર દબાણ અચળ રહેશે ત્યારે થતો ઉષ્માનો ફેરફાર ઉષ્મા મેળવે અથવા ગુમાવે. q એટલે માત્ર ઉષ્મા અને qp એટલે અચળ દબાણે ઉષ્મા માઈનસ p ડેલ્ટા v. સપોઝ આને હું કહું છું સમીકરણ નંબર 2. હવે ધારો કે પ્રણાલીની શરૂઆતની સ્થિતિ માટે આપણે એક સિમ્બોલ લઈએ અને અંતિમ સ્થિતિ માટે બે સિમ્બોલ લઈએ, કારણ કે પ્રણાલીની અવસ્થા બદલાશે. શરૂઆતમાં જો આંતરિક ઊર્જા હોય એને U1, કદ હોય એને V1, અંતિમ આંતરિક ઊર્જાને U2 અને કદને V2 વડે દર્શાવીએ. શરૂઆતની સ્થિતિને 1 તથા અંતિમ સ્થિતિને 2 વડે દર્શાવતા U delta U means U2 minus U1. અંતિમ આંતરિક ઊર્જા માઈનસ પ્રારંભિક આંતરિક ઊર્જા. ડેલ્ટા U બરાબર શું થશે? અંતિમ આંતરિક ઊર્જા માઈનસ પ્રારંભિક આંતરિક ઊર્જા ઇક્વલ ટુ QP એમને અચળ દબાણે ઉષ્મા minus P in the bracket delta V V2 minus V1 અંતિમ કદ minus પ્રારંભિક કદ.
સેમ્પલ સમીકરણને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો આમ થશે u2 u1 is equal to qp pv2 minus plus pv1 pv2 વાળા સ્ટેપને આ બાજુ pv1 વાળા સ્ટેપને પણ ડાબી બાજુ લઈ જઈએ તો આમ થશે u2 માઈનસ છે ડાબી બાજુ આવશે એટલે પ્લસ થશે પ્લસ pv2 માઈનસ u1 આ પ્લસ છે એ પણ માઈનસ થશે માઈનસ pv1 ઇક્વલ ટુ જમણી બાજુ માત્ર સ્ટેપ બાકી રહેશે qp આમાંથી માઈનસ કોમન કાઢી આમ થશે u2 પ્લસ pv2 માઈનસ આમાંથી માઈનસ કોમન કાઢવામાં આવે છે તો આમ થશે u1 પ્લસ pv1 ઇક્વલ ટુ qp સપોઝ ઇક્વેશન નંબર 3 હવે એન્થાલ્પી વિધેય ખરેખર તો આ રીતે છે એન્થાલ્પીને આ રીતે વ્યક્ત કરી શકાય h ઇક્વલ ટુ u પ્લસ pv હવે h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ pv હોવાથી એન્થાલ્પી ખરેખર છે શું એન્થાલ્પીની વ્યાખ્યા આ રીતે જૂની ટેક્સ્ટ બુકમાં આપેલી પદાર્થની આંતરિક ઊર્જા તથા તેના કદ અને દબાણના ગુણાકારથી મળતી કાર્ય ઊર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહે છે પદાર્થની આંતરિક ઊર્જા તથા તેના કદ અને દબાણના ગુણાકારથી મળતી કાર્ય ઊર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહે છે ટૂંકમાં h ઇક્વલ ટુ u પ્લસ pv સિમ્બોલ આપી શકાય h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ pv સિમ્બોલ આપી શકાય અહીંયા છે જ u2 પ્લસ pv2 તો આને h2 કહેવાય u1 પ્લસ pv1 h1 આ h2 છે આ h1 છે ઇક્વલ ટુ qp તો આમ થશે h2 minus h1 equal to qp therefore આના પરથી આમ લખી શકાય h2 minus h1 delta h is equal to qp જેમ આપણે એમ કહેતા હતા અહીંયા કે પદાર્થની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો હોય છે એમ પદાર્થની એન્થાલ્પીમાં થતો ફેરફાર અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો હોય છે આ રીતે વ્યક્ત કરી શકાય ઇક્વેશન નંબર 4 આપી શકાય ફરીથી જ્યાંથી આપણે આગળ ગયેલા છે ત્યાંથી ખુલ્લા પાત્રમાં અચળ બાહ્ય દબાણ હેઠળ થતી હોય તો ડેલ્ટા u is equal to q ની જગ્યાએ qp minus p delta v હવે ધારો કે શરૂઆતની સ્થિતિને આપણે 1 કહીએ ઇનિશિયલ સ્ટેટ અને અંતિમ સ્થિતિને 2 કહીએ ફાઇનલ સ્ટેટ તો ડેલ્ટા u અંતિમ આંતરિક ઊર્જામાંથી પ્રારંભિક આંતરિક ઊર્જા qp એમને મૂકેલું છે p પણ કોન્સ્ટન્ટ છે કારણ કે અચળ બાહ્ય દબાણ હેઠળ પ્રક્રિયા થાય છે ડેલ્ટા v એટલે અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ v2 માઈનસ v1 સ્ટેપ ને આપણે બદલાવેલા છે આડાવડા કરેલા છે ગોઠવેલા છે અરેન્જ કરેલા છે u2 u1 qp pv2 plus pv1 pv2 અને pv1 વાળા સ્ટેપને ડાબી બાજુ લઈ આવી એટલે થશે u2 pv2 u1 pv1 qp આમાંથી માઈનસ કોમન કાઢશો સમીકરણ થશે u2 pv2 u1 pv1 qp હવે એન્થાલ્પીની વ્યાખ્યા આ રીતે છે h u pv તો આ પણ u pv છે આ પણ u pv છે પણ અહીંયા 2 સિમ્બોલ આપેલો છે એટલે h2
અહીંયા 1 સિમ્બોલ આપેલો છે એટલે H1 is equal to QP. therefore delta H is equal to QP, જેને શબ્દમાં વ્યક્ત કરી શકાય અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માના જથ્થાને એન્થાલ્પી ફેરફાર કહે છે. જો અહીંયા H equal to U plus PV છે, આંતરિક ઊર્જા અવસ્થા વિધેય છે. સેમ વે દબાણ અને કદ પણ અવસ્થા વિધેય છે. આંતરિક ઊર્જા અવસ્થા વિધેય, દબાણ અને કદ પણ અવસ્થા વિધેય, આ ત્રણેય અવસ્થા વિધેય હોવાથી એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે. એટલે કે એન્થાલ્પી જો અવસ્થા વિધેય હોય તો સિમ્પલ સમજી શકાય QP પણ અવસ્થા વિધેય છે. એટલે કે QP નો આધાર અવસ્થા પર છે, અવસ્થાના પથ પર નથી. Q નો આધાર અવસ્થાના પથ પર છે, યાદ રાખો. Q ખાલી Q હોય તો એ અવસ્થાના પથ પર આધાર રાખે છે, પણ QP અવસ્થાના પથ પર આધાર રાખતો નથી. ફરીથી શું કીધું કે આંતરિક ઊર્જા, દબાણ અને કદ અવસ્થા વિધેય હોવાથી એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે અને પરિણામે QP પણ અવસ્થા વિધેય છે. અને અવસ્થા વિધેય હોવાથી કહી શકાય કે તેનો આધાર અવસ્થા પર છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતું નથી. હવે નેક્સ્ટ સમીકરણ 2 પરથી સમીકરણ 2 આ રીતે છે ડેલ્ટા U is equal to QP minus P delta V. આપણે QP ને સૂત્રનો કરતા બનાવીએ તો આમ થશે QP is equal to delta U plus P delta V. QP is equal to delta U plus P delta V. સમીકરણ 2 પરથી આવું લખી શકાય from equation number 2 QP is equal to delta U plus P delta V. પરંતુ QP નું મૂલ્ય તો કેના જેટલું છે? delta H જેટલું. તો આમ લખી શકાય આ QP ની જગ્યાએ delta H, therefore delta H equal to delta U plus P delta V. ઇક્વેશન નંબર આવે છે 5, પાંચમું સમીકરણ. અને જોઈ શકાય છે આ સમીકરણ હતું H is equal to U plus P. ઈ જ આ સમીકરણ છે. આ અવસ્થા વિધેય છે બધા. તો અવસ્થામાં થતો ફેરફાર, એન્થાલ્પીમાં થતો ફેરફાર H ની જગ્યાએ ડેલ્ટા H, U માં થતો ફેરફાર ડેલ્ટા U, અને અચળ દબાણે કદમાં થતો ફેરફાર. કારણ કે દબાણ તો અચળ છે, પાત્ર ખુલ્લું છે, દબાણ અચળ, ફેરફાર શેમાં થશે? કદમાં. આ જ સમીકરણ છે H equal to U plus P. પણ એમાં થતો ફેરફાર છે અવસ્થા વિધેય હોવાથી એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U, PV માં થતો ફેરફાર P ડેલ્ટા V. V ડેલ્ટા P વાળું સ્ટેપ 0 થઈ જાય. V ડેલ્ટા P વાળું સ્ટેપ 0 થઈ જાય. કારણ કે આનો ફેરફાર લેવો હોય, ધારો કે આપણે આનો ફેરફાર લીધો, એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H, આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U, અચળ દબાણે કદમાં થતો ફેરફાર P ડેલ્ટા V, અને અચળ કદે દબાણમાં થતો ફેરફાર V ડેલ્ટા P. પણ ડેલ્ટા P દબાણમાં કઈ ફેરફાર થાય નહીં, કારણ કે દબાણ અચળ છે. તો સિમ્પલ આ રીતે લખી શકાય H is equal to U plus PV. P delta V. Delta H is equal to delta U plus P delta V. હવે જો આગળ વધીએ, નેક્સ્ટ ઘન અને પ્રવાહી પદાર્થ છે એ ઘન અને પ્રવાહી પદાર્થ માટે ડેલ્ટા H અને ડેલ્ટા U ના મૂલ્યો લગભગ સમાન આવે. ઘન અને પ્રવાહી પદાર્થ માટે, ઘન અને પ્રવાહી પદાર્થ માટે આમે તમને ખ્યાલ છે અચળ દબાણે પ્રક્રિયા થતી હોય, સોરી અચળ પદે પ્રક્રિયા થતી હોય તો આ સ્ટેપ પણ 0 થઈ જાય.
અચળ પદે પ્રક્રિયા થતી લાસ્ટ સ્ટેપ 0 થઈ જાય તો ડેલ્ટા h ઇક્વલ ટુ ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ q લખી શકાય આમ લખી શકાય ને ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ qv અચળ પદે પ્રક્રિયા થતી હોય તો આવું લખી શકાય પણ હવે આપણે જે જરૂરિયાત છે એ સ્ટેપ દર્શાવીએ ત્યાં શું છે જરૂરિયાત વાળું સ્ટેપ તો આપણે ખાસ કરીને મોલને સાંકળતા સમીકરણની જરૂર છે મોલને સાંકળતું સમીકરણ શું છે એ સમીકરણ તો આપણે હમણાં કીધું કે ઘન અને પ્રવાહી પદાર્થ માટે કદમાં ખાસ ફેરફાર થતો નથી એટલે કે ડેલ્ટા v લગભગ 0 હોય ઘનમાંથી પ્રવાહી પદાર્થ બનતો હોય પ્રવાહીમાંથી ઘન પદાર્થ બનતો હોય ડેલ્ટા v નિયર અબાઉટ 0 ડેલ્ટા v નિયર અબાઉટ 0 હોય તો ડેલ્ટા h ઇઝ નિયર અબાઉટ ડેલ્ટા u ઘન અને પ્રવાહી પદાર્થ માટે ડેલ્ટા h અને ડેલ્ટા u ના મૂલ્યો સમાન હોય એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલો જ આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પણ કેવા પદાર્થ માટે ઘન અને પ્રવાહી રૂપ પદાર્થો માટે કેવા પદાર્થો માટે ઘન અને પ્રવાહી રૂપ પદાર્થો માટે ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u બંનેમાં થતો ફેરફાર લગભગ સમાન આવે છે પણ વાયુરૂપ પદાર્થ માટે ડેલ્ટા h ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા u એન્થાલ્પી અને આંતરિક ઊર્જાનો ફેરફાર સમાન હોતો નથી તો કેવો હોય છે ફેરફાર એ સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે a નું રૂપાંતરણ b માં થાય છે અને બોથ આર ઇન ગેસિયસ સ્ટેટ આ વાયુરૂપ પ્રક્રિયા છે a નું રૂપાંતરણ b માં થાય છે એ પ્રક્રિયક છે b નિપજ છે તો પ્રક્રિયકનું કદ લખવું હોય તો va નિપજનું કદ લખવું હોય vb પ્રક્રિયકના મોલ લખવા હોય na નિપજના મોલ લખવા હોય nb તો હવે આદર્શ વાયુ સમીકરણ મુજબ PV is equal to nRT મુજબ આમ લખી શકાય પ્રક્રિયક માટે સમીકરણ આપવું હોય તો આમ થશે PVA કારણ કે પ્રેશર તો કોન્સ્ટન્ટ પાત્ર ખુલ્લું દબાણ અચળ PVA is equal to nART ઇક્વેશન નંબર 6 5 1 કરતા 6 આ પ્રક્રિયક માટે કદ અને મોલ નો સંબંધ છે નિપજ માટે લખવું હોય PVB equal to NVRT ઇક્વેશન નંબર 7 સમીકરણ 7 માંથી સમીકરણ 6 બાદ કરતા સમીકરણ 7 માંથી સમીકરણ 6 ને બાદ કરતા સમીકરણ 7 માંથી સમીકરણ 6 બાદ કરશો PVB minus PVA is equal to NVRT minus NART P common काटिए P VB minus VA it means delta V कद में थतो फेरफार RT common काटिए NB minus NA it means delta N અને વાયુ રૂપને ધ્યાનમાં લેવાના હોય વાયુ રૂપને માટે એના માટે ગેસ લખે છે RT આવું થશે સમીકરણ નંબર 8 શું છે સમીકરણ નંબર 8 P delta V equal to delta N RT P delta V is equal to delta N RT આ સમીકરણને આપણે અહીંયા એપ્લાય કરીએ સમીકરણ નંબર 5 માં
સમીકરણ 8 નું મૂલ્ય સમીકરણ 8 નું મૂલ્ય સમીકરણ 5 માં મૂકતા સમીકરણ આ થશે therefore delta H is equal to delta U P delta V, but P delta V equal to delta N G RT, delta N dash RT. આ બંને સમીકરણોનો ઉપયોગ દાખલા ગણવા માટે વધુ થાય છે. ઇક્વેશન નંબર 5, સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 9. આ બંને સમીકરણોનો ઉપયોગ દાખલા ગણવા માટે વધુ થાય છે. એન્થાલ્પી આપેલી હોય તમને, આંતરિક ઊર્જાનો ફેરફાર મેળવવાનો હોય અથવા આંતરિક ઊર્જાનો ફેરફાર આપેલો હોય, એન્થાલ્પી મેળવવાની હોય. પણ કદ આપે તો પાંચમા સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે અને કદ ન આપે, મોલ આપેલા હોય તો સમીકરણ નંબર 9 નો ઉપયોગ કરવામાં આવે છે. ડેલ્ટા H ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V અને ડેલ્ટા H ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N G RT. નેક્સ્ટ એના પછી ટેક્સ્ટ બુકમાં આપેલા એક્ઝામ્પલની આપણે થોડી ચર્ચા કરીએ. એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ. સિક્સ પોઈન્ટ 5 કોયડા નંબર 6.5 ની ચર્ચા કરીએ. પાણીની પાસ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર તમને આપી દીધો છે 6.5. મોલર એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા H નું મૂલ્ય આપી દીધું છે અને એ મૂલ્ય છે 41 કિલોજૂલ પર મોલ. 100 સેલ્સિયસ તાપમાન 100 + 273 એટલે કે 373 કેલ્વિન. નેક્સ્ટ આપણે જે ફેરફાર ગણવાનો છે એ પાછળના પેજ ઉપર ત્યાં આપેલું છે. 6.5 એક્ઝામ્પલ ની આપણે ચર્ચા કરીએ છીએ. જો પહેલો ફેરફાર તમારે જે મેળવવાનો છે, એન્થાલ્પીનો ફેરફાર તમને આપી દીધો છે. આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો. આંતરિક ઊર્જાનો ફેરફાર ગણો. સમીકરણ આવું થશે: પાણીનું રૂપાંતરણ તેની બાષ્પમાં થાય છે 373 કેલ્વિન તાપમાને. તો પહેલા તો આના માટે તમારે ડેલ્ટા N મેળવવાનો થશે. ડેલ્ટા N નું સૂત્ર છે ડેલ્ટા N ઓફ G is equal to Np minus Nr. Number of product in gaseous state minus number of reactants in gaseous state. વાયુ નિપજના મોલ 8, વાયુ પ્રક્રિયકના મોલ 0. 1 minus 0 equal to 1. બધા ડેટા તમને આપી દીધા છે. એન્થાલ્પી અને આંતરિક ઊર્જાને સાંકળતું સમીકરણ આ ડેલ્ટા H ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N RT. આવું સમીકરણ થશે. ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N RT. સિમ્પલ. ડેલ્ટા U નું મૂલ્ય તો આપેલું જ છે, સોરી ડેલ્ટા H નું મૂલ્ય આપેલું છે. ડેલ્ટા U ને સૂત્રનો કરતા બનાવે તો આમ થશે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઈનસ ડેલ્ટા N G RT. ડેલ્ટા N G RT. તો જો લઈને ડેલ્ટા H એન્થાલ્પીનો ફેરફાર તમને આપી દીધો તો 41 કિલોજૂલ પર મોલ માઈનસ ડેલ્ટા N 1. યસ,
ખાસ કાળજી એ રાખવાની છે કે આગળ મૂલ્ય કિલો જૂલમાં આપ્યું છે. હંમેશા સરવાળા સમાન રાશિમાં થાય. મીટર મીટર વચ્ચે સરવાળો થાય. મીટર ને કિલોમીટરનો સરવાળો ન થાય. ગ્રામ કિલોગ્રામનો સરવાળો બાદબાકી ન થાય. તો આ કિલો જૂલમાં છે, ડેલ્ટા H કિલો જૂલમાં છે. તો R પણ કિલો જૂલમાં હોવો જોઈએ. R નું મૂલ્ય કિલો જૂલમાં છે 8.3 ગુણ્યા 10 ની -3 ઘાત. 8.3 into 10 to minus 10 or 10 to minus 3 બંને કિલો જૂલમાં હોવા જોઈએ તો જ સરવાળો બાદબાકી થઈ શકે. ટેમ્પરેચર તાપમાન તમને આપી દીધું છે 373 કેલ્વિન. 373 તો આમ થશે 41 minus 8.3 into 10 to minus 3 multiplied by 373. આ બંનેનો ગુણાકાર કરશો આ પોઈન્ટ 373 થઈ જાય કારણ કે 10 ની -3 ઘાત એનો અર્થ આ પોઈન્ટ ને આપણે 3 આ ડાબી બાજુ કરશે ને પોઈન્ટ 373 ગુણ્યા 8.3 કરો. પોઈન્ટ 373 ગુણ્યા 8.3 એટલે એ જવાબ આવશે 3.096. 41 minus 3.096 it means 37.904 એકમ H કિલોજૂલ પર મોલ. કિલોજૂલ પર મોલ. એન્થાલ્પીના ફેરફાર કરતા આંતરિક ઊર્જાનો ફેરફાર ઓછો આવે. એન્થાલ્પીના ફેરફાર કરતા આંતરિક ઊર્જાનો ફેરફાર ઓછો આવે. તો આ હતું આપણા ટેક્સ્ટ બુકમાં આપેલું કોયડો 6.5.